યુથ ફાઉન્ડેશન દ્વારા સમર્પિત ડુમ્મસ આર્ટ પ્રોજેક્ટની 11મી આવૃત્તિ 8 ફેબ્રુઆરી 2026ના રોજ ધ ફ્યુચર ઇઝ નાઉ થીમની સાથે શરૂ થઈ। 2010માં પદ્મભૂષણ મેળવનાર પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના અને કોરિયોગ્રાફર ડોક્ટર મલ્લિકા સારાભાઈએ પરંપરાગત દીપ પ્રાગટ્ય સમારોહ અને ટેસ્લા કલાકારના અનાવરણની સાથે ઉત્સવનો પ્રારંભ કર્યો। ટેસ્લા સાથેના વિશિષ્ટ સહયોગથી ખાસ ટેસ્લા કલાકારોનું નિર્માણ કરવામાં આવ્યું હોય ત્યારે શહેરમાં બ્રાન્ડના પ્રથમ જાહેર પ્રદર્શન તરીકે રજૂ કરેલું આ જોડાણ ટેકનોલોજી અને ટકાઉપણું કલાના દુર્લભ આંતરછેદને ચિહ્નિત કરે છે। ડુમ્મસ આર્ટ પ્રોજેક્ટમાં સર જે સ્કૂલ ઓફ આર્ટ, મુંબઈ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વીર હનુમત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, અનંત નેશનલ યુનિવર્સિટી, અમદાવાદના વિદ્યાર્થીઓ 160થી વધારે સ્થાપનો, શિલ્પો, ચિત્રો, ફોટોગ્રાફી રજૂ કરવા ઉત્સુક હતા। કલાકારોએ વીઆર સુરત ખાતે ભોયરાની દિવાલોને આર્ટ ગેલેરીમાં રૂપાંતરિત કરતા કલા પ્રોજેક્ટને પ્રદર્શિત કર્યા હતા। નોંધપાત્ર સહયોગની શ્રેણી દર્શાવી હોય જેમાં વ્યાપક દ્રષ્ટિકોણમાં ફાળો આપે છે। પ્રદર્શન પ્રોજેક્ટ સુરત સમુદાય દ્વારા સંચાલિત પર્યાવરણીય અને ટકાઉ પણ પહેલાના સહયોગથી બનાવવામાં આવ્યું હોય। ડુમ્મસ આર્ટ પ્રોજેક્ટના ક્યુરેટર સુમી ગુપ્તાએ જણાવ્યું કે ડુમ્મસ આર્ટ પ્રોજેક્ટની 11મી આવૃત્તિ સુરતનું એકમાત્ર કલા રજૂ કરતું જાહેર પ્લેટફોર્મ છે જેમાં વિદ્યાર્થીને સ્થાપિત કલાકારો, પ્રેક્ષકો અને સમુદાય રોજિંદા જીવનના ભાગરૂપે કલા સાથે જોડાય છે। ક્લાસિકલ ડાન્સર અને કોરિયોગ્રાફર મલ્લિકા સારાભાઈએ આ અંગે ટિપ્પણી પણ કરી કે કલા ચેતનાને જાગૃત કરવાની, પરિવર્તનને પ્રેરણા આપવાની શક્તિ ધરાવે છે। અન્ય આકર્ષણોમાં મધુબની, લીપણ અને બાંધેજ પર થિયેટર પ્રદર્શન, વર્કશોપનો સમાવેશ પણ થાય છે। ડુમ્મસ આર્ટ પ્રોજેક્ટની 11મી આવૃત્તિ ટેસ્લા દર્પણ એકેડમી અમદાવાદ, પિન્ટુસ આર્ટ પ્રોજેક્ટ સુરત, ડીઆરપી એન્ટરટેનમેન્ટ, પેન્ટ સોશિયલ, એનઓએસ ફોટોગ્રાફી સાથે સહયોગ દ્વારા શક્ય થઈ હતી। જી, આજે કેવા પ્રકારનો કાર્યક્રમ હાથ ધરવામાં? મને અહીંયા ડ્યુમસ આર્ટ શોમાં બોલાવી છે। મને ડ્યુમસ આર્ટ શો વિશે કશું ખબર નથી, પણ હું અહીંયા આવીને બહુ જ ખુશ થઈ છું કારણ કે સ્ટુડન્ટ્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ કામ કર્યું છે। જે બધા ઇન્સ્ટોલેશન્સ અહીંયા છે અને ધ ફ્યુચર ઇઝ નાઉ એ જે થીમ છે એ પણ બહુ જ જરૂરી થીમ છે કે જેના ઉપર આપણે વિચાર કરવો જોઈએ। એટલે હું બહુ ખુશ છું અહીંયા આવીને। શું નવું દેખાડું તમને સુરતની અંદર? અત્યારે આ જે રીતનો કોન્સેપ્ટ આવ્યા છે એ રીતનું તમે યુવાઓ માટે? હું યુવાઓ સાથે ઘણું કામ કરું છું, એટલે મને લાગે છે કે આપણે જે કહીએ છીએ કે યુવાને આમાં ઇન્ટરેસ્ટ નથી, યુવાને ફલાણામાં ઇન્ટરેસ્ટ નથી, એ ખોટી વાત છે। એ લોકોને એક હાથની જરૂર છે, એક અવાજની જરૂર છે, મેન્ટોરિંગ જેને કે છે અંગ્રેજીમાં, એની જરૂર છે। અને અહીંયા જે સુમીબેને મેન્ટોરિંગ કર્યું છે આર્ટિસ્ટ સાથે, સ્ટુડન્ટ સાથે, કે એ લોકોના કરિક્યુલમની બહાર છે તો પણ આટલું સુંદર કામ કર્યું છે રિસાયકલિંગ વિશે, સસ્ટેનેબિલિટી વિશે। યુવાને રસ્તો બતાવવાની જરૂર છે। કોઈની પાસે સમય ના હોય તે યુવાની ટ્રેજેડી નથી, આપણી ટ્રેજેડી છે। ખાસ કરીને વુમન પાવરની વાત કરીએ, એક તમે મહિલા તરીકે તમે વિશ્વ પ્રખ્યાત છે, લોકો જાણે છે, મહિલાઓએ કેવી રીતે આગળ આવશે? પુરુષોને ન ગણકારીને અને એવા પુત્ર મોટા કરીને કે જે પોતે પુરુષ છે કે સ્ત્રી છે કે પુરુષ એ સૌથી પહેલી ઓળખ ના હોય। આપણે માનવી છીએ, આપણે બધા માનવી છીએ, ઊંચ નીચ નથી, ધર્મ નથી। એ રીતે જો મહિલાઓ પોતાના બાળકોને ઉછેરે તો આપણે 25 વર્ષમાં એટલો પરિવર્તિત સમાજ જોઈશું કે આપણે બધા ખુશ થઈશું। કારણ કે પુરુષો સ્ત્રીઓ કરતા પણ વધારે બંધનમાં છે। તમને કોઈ બાયલો કે તમારાથી રડાય નહીં, તમારાથી કંઈ બોલાય નહીં, તમારે આખો વખત તમારી મર્દાનગી પ્રૂવ કરવી પડે, તમારા ઉપર કેટલો બધો સ્ટ્રેસ છે। એટલી સ્ત્રીઓને તો ખબર છે કે અમે જેલમાં છીએ અને અમારે તોડવાની છીએ। પુરુષોને તો એ ખબર પણ નથી પડતી, એટલે તો આટલા બધા હાર્ટ એટેક થાય છે, એટલા આટલા બધા સુઇસાઇડ થાય છે। એટલે મારી તો ઈચ્છા છે કે જો બહેનો બાળકોને માનવી તરીકે મોટા કરે તો આપણે બહુ જલ્દી પરિવર્તિત સારો સમાજ બની શકીશું। मेरा नाम सुमी गुप्ता है। मैं डुमस आर्ट प्रोजेक्ट की क्यूरेटर हूँ और ये हमारा 11वां साल है सूरत पर डुमस आर्ट प्रोजेक्ट के लिए। हर साल 1 महीने के लिए यहाँ ये पब्लिक आर्ट फेस्टिवल होता है, जिनके स्पॉन्सर हैं यूथ फाउंडेशन, जिनकी वजह से हम ये कर सकते हैं ये आर्ट फेस्टिवल। इस साल बाकी सालों की तरह बहुत उत्साह है स्टूडेंट्स में और हमारे पास बहुत इंडिया की बहुत वेल नोन यूनिवर्सिटीज ने हिस्सा लिया है। जे स्कूल ऑफ आर्ट्स, वीर नर्मद गुजरात यूनिवर्सिटी, MSU बड़ौदा,
और ऐसे काफी और ऑर्गेनाइजेशंस है जिन्होंने अपने स्टूडेंट्स के साथ यहाँ पर इंस्टॉलेशंस बनाने में मदद करी है और यहाँ डिस्प्ले कर रहे हैं। यूनेस्को हमारे पार्टनर हैं, उन्होंने प्रोजेक्ट सूरत के साथ मरीन वेस्ट जो डूमस बीच से इकट्ठा कर रहा है उसका एक बड़ा सा जेलीफिश इंस्टॉलेशन बनाया है। एंड टेस्ला जिन्होंने पहली दफा इंडिया में एक आर्ट फेस्टिवल में हिस्सा लिया है, उन्होंने एक टेस्ला कार के ऊपर हमारे स्टूडेंट आर्टिस्ट ने पेंट करा है ऑन द, हमारी जो थीम है इस साल की द फ्यूचर इज नाउ, तो उस कार को लेके भी बहुत इंटरेस्ट है और वो हमारी थीम के से फिट करता है क्योंकि टेस्ला एक इलेक्ट्रिक कार है, नॉन पोल्यूटिंग, सस्टेनेबल एंड हेल्पफुल फॉर द एनवायरनमेंट। पूरे महीने के लिए यहाँ पे यंग आर्टिस्ट प्रोग्राम है, काफी सारी वर्कशॉप्स हैं, बंधेज वर्कशॉप, लिपन वर्कशॉप, सो ऐसे हर थोड़े दिनों में कोई ना कोई वर्कशॉप है, कोई कार्यक्रम है, लिटरेचर फेस्टिवल है, थिएटर फेस्टिवल है, ताकि जो लोग VR सूरत आते हैं और सूरत के लोग उनको मौका मिलता है ये सब चीजें देखने का जो सूरत में नहीं मिलता क्योंकि ये फ्री है, नॉट फॉर प्रॉफिट है। और आप जितनी दफे अपने दोस्तों के साथ, फैमिली के साथ आके ये फेस्टिवल का हिस्सा बन सकते हैं, इसको एक्सपीरियंस कर सकते हैं। ओके, थैंक यू। ब्यूरो रिपोर्ट, चैनल लाइव विटनेस, सूरत।